ઘર જોઈને દીકરી ન દેવી, વર જોઈને દીકરી દેવી. શું જોઈને દેવું? વર જોઈને દીકરી દેવી. મોટો બંગલો જોઈને દીકરી ન દઈ દેવી. પૈસામાં મોહ પામી અને ગધેડાની ડોકે હીરો ન બાંધવો કોઈ દિવસ. જ્યારે દીકરી માટે વર નક્કી કરવાનો વારો આવે ત્યારે માં રૂકમિણીએ કીધું છે કે દીકરાવાળામાં શું જોવું. સાંભળજો અત્યારના મા બાપ, પોતાની દીકરીનું જ્યારે વ્યભિચાર કરવાનો સમય આવે ત્યારે શું જોવું સાંભળજો અત્યારની યુવાન દીકરીઓ. માં રૂકમિણીએ કહ્યું છે કે જ્યારે તમારે વિવાહ કરવાનો સમય આવે, કોઈની સાથે સંબંધ જોડવાનો સમય આવે ત્યારે ક્રમશઃ વસ્તુ જોવાની છે, આડાવળી નહીં. સાંભળો, સૌથી પહેલું કુળ જોવું, ખાનદાની કેવી છે. અત્યારે શું જોવામાં આવે? સૌથી પહેલા પૈસા. પૈસાવાળા છે તો કરાય ના. અહીંયા માં ભગવતીએ ના પાડી છે કે પૈસાવાળાનું સ્થાન પેલું નથી, પેલું ખાનદાની વાળા લોકોનું સ્થાન છે. ભલે ઝૂંપડું હોય પણ જીવનમાં ખાનદાની હોય તો એવાના ઘરે દીકરી દે. પેલા કુળ જોવું, પછી એનું ચારિત્ર્ય જોવું, શીલ. આ સંસારમાં સ્ત્રીઓનું સૌથી મોંઘામાં મોંઘું ઘરણું હોય તો એનું ચારિત્ર્ય છે. કદાચ તમે મોંઘી સાડી નહીં પહેરો, મોંઘા કપડાં નહીં પહેરો, મોંઘા ઘરેણાં નહીં પહેરો, પણ તમારું ચારિત્ર્ય સારું હશે તો સમાજમાં તમારી કિંમત થશે. બાકી તમે અબજો રૂપિયાના ઘરેણાં તમારા શરીર પર ધારણ કરો, તમારું ચારિત્ર્ય સારું નહીં હોય તો સંસારમાં તમને કોઈ નહીં બોલાવે વાલા. તમારું શીલ, તમારું ચારિત્ર્ય સારું જોશે. પહેલા સ્થાનમાં કુળ જોવું, બીજા સ્થાનમાં ચારિત્ર્ય જોવું, ત્રીજા સ્થાને રૂપ જોવું. ત્રીજા સ્થાને રૂપ જોવું. પૈસાના મોહમાં જેવા તેવા કદરૂપા છોકરા હારે પરણાવી ન દેવું. અત્યારે તો ક્યારેક ક્યારેક તો હું લગ્નમાં જાઉં ને જોડકું જોઉં તો મને થાય કેમ આ બંધ બેઠું છે. પછી ખબર પડે ઓ આ તો બધું પૈસામાં ગયું છે, બધું પૈસામાં ગયું છે. ભલે તમારી દીકરી મોંઘી કારમાં ન આવે, બે માણા ભલે ભાડે રિક્ષા કરીને આવે, પણ તમારા આંગણે આવીને ઊભા રહે ને તો જોડલું જોવું ગમે ને એવા છોકરાની હારે પરણાવજો તમારી દીકરીને. પૈસાવાળા ન હોય તો વાંધો નહીં, પણ તમારા આંગણે બંને જણા ઊભા હોય તો સારા લાગવા જોઈએ. ત્રીજા સ્થાને રૂપ જોયું, ચોથા સ્થાને વિદ્યા, ભણેલો. દીકરી ભણેલી હોય તો દીકરો પણ ભણેલો ગોતવો, દીકરો ભણેલો હોય તો દીકરી પણ ભણેલી ગોતવી. કારણ જો બેયની અંદર સરખું એજ્યુકેશન નહીં હોય તો એજ્યુકેશનનો જરા ગેપ હશે ને એ ગેપ પૂરવામાં બહુ વાર લાગશે. એકબીજાના વિચારોને સમજી નહીં શકે અને એમાંથી ક્યારેક ઝઘડો, ક્લેશ, કંકાસ થશે અને સંસાર કદાચ વિખાઈ જશે. એટલા માટે દીકરી ભણેલી હોય તો દીકરો ચોક્કસ ભણેલો ગોતવો, ભલે ઓછું કમાતો હોય પણ ભણેલો ગોતવો. પાંચમા સ્થાનમાં વય કઈ છે? ઉંમર. દીકરી કરતા દીકરો જરા 1-2 વર્ષે મોટો ગોતવો. હવે તો સેમ યર વાળો આવી ગયું ને. અરે સેમ યર ની ક્યાં કરો છો? હવે તો દીકરી મોટી હોય તો હાલે, કોક દેવું જોઈએ. અત્યારે દીકરાઓ કરતા દીકરીઓની સંખ્યા ઘટી ગઈ છે. કારણ અત્યારે બધાને દીકરા જોઈએ છે, દીકરી ક્યાં કોઈને જોઈએ છે. પણ યાદ રાખજો, આ સંસારમાં સૌને માં જોઈએ છે, સૌને વહુ જોઈએ છે, સૌને પુત્ર વધુ જોઈએ છે, કોઈને દીકરી નથી જોતી. પણ એક સંકલ્પ યાદ રાખજો, જ્યાં સુધી દીકરીનો જન્મ નહીં થાય ત્યાં સુધી વહુ નહીં મળે, પુત્ર વધુ નહીં મળે, માં નહીં મળે. એમાં પરમાત્મા જે આપે છે એને બસ સ્વીકારી લઈએ. ચાહે દીકરો કે દીકરી, બસ સંતાન છે મને, બસ. જોકે હવે તો ઘણો બધો આ સંસારમાં સુધારો આવ્યો છે, પણ હજી ક્યાંક હું સાંભળું અને મને જ્યારે આમ ખબર પડે ને તો મને અંદરથી આમ દુઃખ થાય કે હજી આટલી બધી આપણામાં અભણતા.
આટલી બધી આપણામાં આ અંધશ્રદ્ધાઓ. હજી પેટમાં દીકરીઓને મારી નાખીએ છીએ. તમામ સ્ત્રીઓને મારી એટલી જ પ્રાર્થના છે કે જ્યારે તમારા ઉદરમાં રહેલી બાળકીને મારવાનો સમય આવે ત્યારે ખાલી એટલું વિચારજો, તમારી માએ જો તમને એના ઉદરમાં મારી નાખી હોત તો તમે સંસાર જોઈ શકવાના હતા? માટે બાપ બનવાનું તો સૌભાગ્ય લખ્યું હોય ભાગ્યમાં, પણ દીકરીના બાપ બનવાનું તો કોઈકના ભાગ્યમાં જ લખ્યું હોય. તો વય જોવી અને પછી પૈસો જોવો. અને સૌથી અગત્યની વાત કરી, ઘરમાં બધું હશે પણ વરમાં કાંઈ નહીં હોય તો ઘરે વયું જાહે, અને ઘરમાં કાંઈ જ નહીં હોય પણ વરાજામાં દિવેલ હશે ને તો નવું ઘર ઊભું થશે. માટે વર જોઈને દીકરી દેવી. અને મારી એક છેલ્લી પ્રાર્થના છે કે મોટા બંગલામાં રહેતા બગલા હારે તમારી દીકરીને પરણાવીને એના કરતા ઝૂંપડામાં રહેતા હંસ હારે તમારી દીકરી પરણાવજો. સુખી થશે. પ્રભુ આ બધું તમારામાં જોયું છે એટલે તમને પતિ તરીકે સ્વીકારવાની ઈચ્છા થઈ છે. અને તમે મને જો પત્ની તરીકે સ્વીકારતા હોવ તો એમ ન કહી દેતા તમે આવી જાઓ, તમારે મને લેવા આવી પડશે. હું આવીશ નહીં, તમારે મને લેવા આવી પડશે. આ જીવ ભગવાનને કહે છે પ્રભુ તમે મને લેવા આવજો, પણ લેવા આવો તમે ક્યારે કહી શકો? કે જ્યારે તમે જીવનમાં સત્કર્મ કર્યા હોય, જીવનમાં તમે ક્યાંય દાન ક્યાંય પુણ્ય કર્યા હોય, તો તમે ભગવાનને ત્યારે કહી શકો કે જ્યારે તમે દાન પુણ્ય કર્યું હોય. તો પૂર્તેષ્ટદત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુર્વર્ચનાદિભિરલમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદાગ્રજયેતિ ગૃહણાતુ મેન તમઘોષસુતા દયા. પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર. વ્રત કર્યા હોય, ઉપવાસ કર્યા હોય તો ભગવાનને કહી શકો તમે લેવા આવજો. અને તમે ભગવાનને લેવા આવો એમ કહો તો પરમાત્માને હારે કહેજો પાછા લેવા કઈ આવશો? હે લેવા કઈ આવશો? બસનું ટાણું થાય તઈ. લેવા આવજો. પણ લેવા ક્યારે અવાય? હું બીમાર હોઉં, હોસ્પિટલમાં પથારીમાં પડ્યો હોઉં, કેટલાય દિવસથી સ્નાન ન કર્યું હોય તઈ લેવા આવજો? ના. તો હું નાઈ ધોઈ સ્વચ્છ બની અને તમારા નામની માળા મારા હાથમાં હોય અને તમારું નામ મારા મોઢામાં હોય ને ત્યારે તમે મને લેવા આવજો. હું તમારું જપ કરતો હોઉં ત્યારે લઈ જાજો મને. જેવા તેવા ટાઈમે આવતા નહીં હો. અને 6 શ્લોક લખ્યા પછી કીધું કે લેવા ન આવો ને તો જ 7મો શ્લોક વાંચજો, નકર જરૂર નથી. 7મા શ્લોકમાં લખ્યું કે તમે લેવા ન આવો તો સાંભળજો, મેં તમારામાં મન લગાડ્યું છે, હું તમને વરી ચૂકી છું, હું તમને પરણી ગઈ છું અને તમને પરણી છું તો હવે બીજાને નહીં પરણું. હું વ્રત કરીશ, ઉપવાસ કરીશ, તમારા નામના જપ તપ ધ્યાન બધું જ કરીશ અને એમ કરતા કરતા મારો પ્રાણ ત્યાગી દઈશ, પણ હવે આ મનને બીજામાં નહીં લાગવા દઉં. કૃષ્ણ તમારામાં લાગી ચૂક્યું છે મારું મન.
આવો ભાવ જાગે ને તો પરમાત્મા મળે વાલા ભક્તો. અને ત્યારે સુદેવ નામના બ્રાહ્મણે પ્રશ્ન કર્યો, પ્રભુ શું તમારું કહેવું છે? અને ત્યારે કીધું, તથાહમપી તચ્ચેતો નિદ્રાંચન લભે નિશી. ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે સાચું કહું ભૂદેવ, મને પણ રૂકમિણીની યાદ આવે છે અને મને જરાય પણ રાતે ઊંઘ નથી આવતી, સપના આવે નકરા. બ્રાહ્મણ કહે છે, પ્રભુ તમને નિંદ્ર વગરના સપના? તો કહે છે, હા, તમે જે વિચારો તે, પણ પરમાત્માનો કહેવાનો ભાવાર્થ એ છે કે આ સંસારમાં મને જે યાદ કરે છે ને એની મને યાદ આવે છે. કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે, યે યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. આ સંસારમાં અર્જુન મને જે યાદ કરે એને હું યાદ કરું છું, મને જે ભૂલી જાય એને હું ભૂલી જાઉં છું આ સંસારમાં. તો પરમાત્માએ કુંડિનપુરમાં જઈ અને રૂકમિણીનું હરણ કર્યું. શિશુપાલની જાન ખાલી હાથ પાછી ગઈ. પરમાત્માનું દાંપત્ય જીવન ચાલે એમાં પ્રદ્યુમ્ન મહારાજનું પ્રાગટ્ય થયું. પ્રદ્યુમ્ન મહારાજે એમના જ મામાની દીકરી એટલે કે રૂકમિણીની દીકરી એની સાથે લગ્ન કર્યા અને એને ત્યાં દીકરો થયો. એ સ્વયં અનિરુદ્ધ મહારાજનું પ્રાગટ્ય થયું. અનિરુદ્ધ મહારાજને ત્યાં એમણે પણ પોતાના મામાની દીકરી એટલે કે રૂકમિના દીકરાની દીકરીનું હરણ કરી અને અનિરુદ્ધ મહારાજ એને પરિણ્યા. બીજું લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયું. અને એમાં જ્યારે અનિરુદ્ધ મહારાજનું લગ્ન રૂકમિના દીકરાની દીકરી સાથે થતું હતું ત્યારે જુગાર રમતા હતા ને જુગારમાં રૂકમી અને દાઉદાદાની વચ્ચે એક ઝઘડો થયો. એમાં દાઉદાદાએ રૂકમીને ભૂંગળ મારીને મોતને ઘાટ ઉતાર્યો. પછી ભગવાનના અનેક લગ્નોની કથા. એમાં પરમાત્માનું બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયું. ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું. ચોથું લગ્ન ભગવાનનું સૂર્યતનયા કાલિંદી સાથે થયું. ત્યાર પછી ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા આ અષ્ટપટરાણીઓને પરિણા. ભૌમાસુર પાસેથી 16,100 કન્યાઓને છોડાવી અને એ સ્ત્રીઓની પ્રાર્થના સાંભળી અને પરમાત્માએ બધી સ્ત્રીઓનો હાથ જાયલો એટલે પરમાત્માના લગ્ન થયા 16,108. 16,108 લગ્ન થયા ભગવાનના. ત્યાર પછી જાંબવતીનો દીકરો સાંબ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાને પરણે છે. અને એના પછી એક વખતના સમયે પાંડવો જ્યારે રાજસુ યજ્ઞ કરવાની તૈયારી કરે એની અંદર જરાસંધ રાજા જીતાયો નહોતો એટલે ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમસેન ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર જરાસંધ પાસે ગયા અને જરાસંધ પાસે જઈ અને એમણે દ્વંદ્વ યુદ્ધ માંગ્યું. એ યુદ્ધની અંદર અર્જુન સાથે યુદ્ધ નહીં કરું, કૃષ્ણ તમારી હારે યુદ્ધ નહીં કરું, હું ભીમ સાથે યુદ્ધ કરીશ. અને ભીમ અને જરાસંધનો યુદ્ધ કરાવી ભગવાને અને પરમાત્માએ ભીમ દ્વારા જરાસંધનો વધ કરાવ્યો. અને ત્યાર પછી રાજસુ યજ્ઞ સમાપન કરાવે. રાજસુ યજ્ઞમાં શ્રમનો મહિમા બતાવ્યો ભગવાને. પરમાત્માએ પોતે આવેલા બ્રાહ્મણોના પતરાવાળી ઉપાડી આવેલા અતિથિઓના પગ ધોયા છે. યજ્ઞશાળાની સ્વચ્છતા બનાવવા માટે ભગવાને અષ્ટપટરાણીઓને કામ સોંપ્યું છે. કારણ જે જગ્યાએ યજ્ઞ હોય ને ત્યાં આપણે પૈસાથી દાન ન આપી શકીએ તો કાંઈ નહીં, પણ જે પણ સેવા કરવા મળે એ સેવા કરો એ તમારું મોટામાં મોટું દાન છે. મંદિરોમાં જાઓ અને કદાચ ડોનેશન બોક્સમાં તમે 11 રૂપિયા ન નાખો કાંઈ વાંધો નહીં, પણ મંદિરમાં જઈ અને સાવરણી લઈ અને બુહારીનું કામ કરો ને તો એ પણ તમારી સૌથી મોટી સેવા છે. મંદિરની સ્વચ્છતા રાખીએ આપણે. પણ આપણે તો શું હોય, હવે પૂજારીને આખો દી બીજું શું કામ હોય? આવું ન કરશો. જ્યારે પણ મંદિરે જઈએ ત્યારે કંઈક ને કંઈક સેવા કરીએ. કાંઈ નહીં તો છેલ્લી બાકી જે મંદિરના દરવાજામાંથી મંદિર સુધી પહોંચનારા જે વટેમાર્ગો, યાત્રિકો, ભગવાનના ભક્તો છે એનો માર્ગ વાળી નાખીએ આપણે, એનો રસ્તો ચોખ્ખો કરીએ, એને પગમાં કાંટા કાંકરા ન વાગે એની કાળજી રાખીએ. તો પરમાત્માના આ શ્રમનો મહિમા બતાવ્યો. અને એ જ યજ્ઞમાં અગ્રપૂજા કોની કરવી એમાં ભગવાન કૃષ્ણના નામનો વિરોધ જ્યારે શિશુપાલે કર્યો ત્યારે પરમાત્માને ગાળો દેનારા એ શિશુપાલને ભગવાને સુદર્શન ચક્રથી એનું મસ્તક વાઢી લઈ એનું મસ્તક ઉતારી અને એને ધામમાં પહોંચાડ્યો. શિશુપાલ મરાયો છે એના સમાચાર જ્યારે શાલ્વએ મળ્યા ત્યારે શાલ્વને ભગવાન મહાદેવજીએ શોભ નામનું એક વિમાન આપ્યું હતું. અને એ શોભ નામના વિમાન દ્વારા દ્વારિકા ઉપર ચઢાઈ કરી. તો દ્વારિકામાં જ્યારે ચઢાઈ કરી તો ભગવાન જ્યારે દ્વારિકા આવે છે, પ્રદ્યુમ્ન મહારાજ પાસેથી યુદ્ધની દોર પોતાના હાથમાં લઈ
પરમાત્માએ શોભ નામના દિવ્ય વિમાનનો નાશ કર્યો, શાલ્વનો નાશ કર્યો, દંતવક્ર અને વિદુરથને પણ માર્યા. એટલે અહીંયા દંતવક્ર અને શિશુપાલ બે મરાયા. એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ સમાપન થયો. એ કથા બતાવી. કરારવિંદે ન પદારવિંદ મુખારવિંદે વિનિવેશયંતમ પટસ્ય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. જીવે પીવ વિક્રેતુ કામાખિલ ગોપકન્યા મુરારી પાદા પિત ચિત્ત વૃત્તિ. સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. શયાનાં નીલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहरा
गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे रसग्ने मधुरप्रियत्वं सत्यं हितं त्वां परमं वदामि त्वामेव याचे मम देहि जीवे समागते दण्ड धरे कृतान्ते गोविन्दमाधवस्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे बोलिए श्री बालकृष्ण भगवान की। सुखदेव जी महाराज, व्यास भगवान, सरस्वती मात की जय।